જામનગરમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। પવન સાથે પડેલા વરસાદના કારણે ખેતરોમાં વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો। ખેડૂતોની માંગ છે કે સૌથી પહેલા વીજ પુરવઠો શરૂ કરવામાં આવે। વીજપોલ ધરાશાયી થવાના કારણે ખેતરોમાં જવું પણ મુશ્કેલ બન્યું છે। પાકને પણ નુકસાન થઈ રહ્યું છે। ધ્રોલ પંથકના સોયલ ગામના ખેડૂતો આપણી સાથે છે। શું કહેશો? અત્યારે ખેતીની વીજળી ઘણા સમયથી ગુલ છે, અઠવાડિયું થવા આવ્યું, જે અનરાધાર વરસાદ વરસ્યો હતો તેને લઈને ખેતરોમાં હજી પણ વીજ પોલ પડ્યા છે। શું કહેશો? હવે સરકારશ્રીને અમે એ જ જીઈબી વાળાઓને વિનંતી કરી છે કે જેમ બને તેમ જલ્દી લાઇટનો પુરવઠો ચાલુ થાય પૂર્વવર્ત એવી બધાની અપેક્ષા છે। નહીં તો આ પાક આખો મુરઝાઈને અને આખું વરસ ફેલ જશે। જો ગામડામાં હશે તો તમારે સિટીમાં કાંઈક એનો લાભ મળશે। હજી મજૂર તો બાકી ગામમાંથી પાણી ભરીને જાય છે તો એ કંટાળી જાય છે, બરાબર। આ પાણી અત્યારે લાઇટું નથી તો પી નથી લાગતા। મને એમ કે હવે જેટ લાઇટું અહીંયા આવે તો અમારે પાણી ઘરેથી ગામમાંથી લઈ ન જવું પડે। ગામમાંથી પાણી લઈને આવવું પડે છે। દવા છંટકાવમાં અને અન્ય કામગીરીમાં પણ વિક્ષેપ થાય છે। શું કહેશો? ખેતરોમાં વીજળી નથી, જેને લઈને કેવી તકલીફો? તકલીફ તો તમે જોઈ શકો છો, બધાય પોલ ધરાશયી થઈ ગયા છે, બરાબર। તો ખેડૂતને જેમ બને એમ દવા છાંટવામાં, પાણી પીવામાં, મજૂર વર્ગ અહીંયા રહીએ છે વાળીએ, એને તકલીફ ન પડે તો તાત્કાલિક વીજ પોલ ઊભા કરવા। અને અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કે જેમ બને એમ પહેલી પ્રાયોરિટી વીજળીને આપે। ગામમાં છે ને પહેલાં તો 20-25 એટલે ખેતી વિસ્તારમાં 20-25 પોલ ધરાશાયી થયા છે, આશરે એવું છે। લગભગ જીઈબી વાળા સર્વે પણ કરવાનું ચાલુ કર્યું છે। એટલે જેમ બને એમ ઝડપથી લાઇટું વાડીઓમાં ચાલુ થાય એવી ખાસ માંગણી છે। મગફળીમાં દવા છાંટવા માટે પણ પાણીની જરૂર હોય તે પણ નથી, કારણ કે 8 દિવસ થવા આવ્યા જે પ્રકારે અનરાધાર વરસાદ જન્માષ્ટમી બાદ વરસ્યો હતો, અનેક વીજ પોલોને નુકસાન થયું છે અને ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા છે। ત્યારે જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના આ જે સોયલ ગામના ખેડૂતો છે, ખેડૂતોની હૈયાવરાળ જોઈ અહીં ખેતરોમાં જે વીજ પોલ પડ્યા છે તે તાત્કાલિક ઊભા કરવામાં આવે, વીજળી પૂર્વવત કરવામાં આવે અને ખેતીની વીજળી આપવામાં પ્રાથમિકતા આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, સોયલ, જામનગર। માતરના પુનાજ ગામમાં ડાંગરના પાકમાં લવાલ કાંસના પાણી ફરી વળ્યા। 900 વીઘાથી વધુ જમીનમાં ડાંગરનો પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું પુનાજ ગામના ખેડૂતો વચ્ચે। છેલ્લા 4 દિવસથી ખેતરોમાં પાણી ભરાયેલા છે। લવાલ કાંસના પાણી ખેતરોમાં ફરી વળતા તારાજી સર્જાઈ। ડાંગરના ખેતરોમાં ઢીંચણ સુધીના પાણી ભરાયેલા છે। ખેડૂતોએ કહ્યું સરકાર સર્વે કરી યોગ્ય સહાય ચૂકવે। ખેડૂતોએ 1 વીઘા દીઠ 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચ કર્યો છે। વધુમાં ખેડૂતોએ ઉનાળા દરમિયાન ડાંગરનો પાક કરવા માટે પણ પાણી આપવાની માંગ કરી છે। વરસાદના લીધે જો ફૂલ પાણી આવી ગયું બધે, અને કોસ સાફ સફાઈ નતું કર્યું તે અમારે બધું કોસનું પાણી જ બધે ફરી વળ્યું છે। કેટલું નુકસાન? હવે 1000-1500 વીઘાનું બધું નુકસાન જ છે। હવે જ્યારે જરૂર હતી ત્યારે કેનાલમાં પાણી આવ્યું નહીં, ત્યારે અમે આગળ ગમે તેમ કહીને આમ છે એમ તેમ દમતા મૂકીને કાહળીમાંથી નિકાસમાંથી મૂકીને અને ધરું છે મોટા કર્યા। પછી છે તે પાણીનો વરસાદ આવી ગયો એકદમ, તે બધી ચારી તમે જુઓ બધી ભરી ગયેલી છે। ખેડા જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ અને અહીં આગળ સામાન્ય વરસાદમાં ખેડૂતોના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ થઈ છે। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે માતર તાલુકાના પુનાજ ગામે। પુનાજ ગામની અંદર અંદાજિત 1000 થી વધુ હેક્ટરમાં ડાંગરના પાકને નુકસાન થયું છે। હું જે ઊભો છું તે ખેતરની અંદર હજુ પણ મારા ઢીચણસમાં પાણી છે, એટલે ડાંગર સંપૂર્ણ નાશ જવાની શક્યતા છે। અહીંના ખેડૂત જોડાયા છે। શું નામ તમારું અને શું પરિસ્થિતિ? મારું નામ મનહરદાન ગોવિંદભાઈ ગઢવી, ગામ પુનાજ, તાલુકો માતર। મનહરભાઈ, કેવી પ્રકારની સ્થિતિ છે? છેલ્લા 5 દિવસથી અહીંયા ઉપરવાસમાં ભારે વરસાદ આણંદ જિલ્લામાં નડિયાદમાં પડવાથી અમારા લવાલ કાંસમાં પાણી આવ્યું છે અને સાબરમતી અને વાત્રકનો ધક્કો હોવાથી આ પાણી અંદર જઈ શકતું નથી, એટલે અમારી કેરવાડીમાં ફરી વળ્યું। લગભગ અમારા ગામમાં 2200 હેક્ટર કરતાં વધુ ડાંગરનું નુકસાન થયું છે। નુકસાન થયું છે, અન્ય પણ ખેડૂત છે। કેટલા રૂપિયાનો વીઘા દીઠ ખર્ચો કર્યો હતો અને કેવા પ્રકારનું નુકસાન થયું? અંદાજે તો આચેકા ખેડૂતના 20 થી 25 થયો છે, રોપામણ ને બધું, અને ખાતર અન્ય નાખ્યું છે તે 35 થી 40 1 વીઘે ખર્ચો લાગ્યો છે। બરાબર, વીઘા દીઠ 30,000 રૂપિયા જેટલો ખર્ચો થયાનું ખેડૂતો જણાવે છે। અન્ય પણ એક ખેડૂત છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। દાદા, ડાંગર આફર થવાનું નથી એવું લાગી રહ્યું છે, શું કહેશો? ડાંગર તો હવે થાય નહીં,
હવે બીજો શું પાક કરો એની ઉપર ગામનો આખો આધાર રહ્યો. લગભગ બધી જ ડાંગર બોરાણમાં જઈ છે. આ છોડવામાં ઝાડીને ઊભા છે એ કંઈ છોડવો રહ્યો લાગતો નથી. અમે સરકાર પાસે તો એટલી જ અપેક્ષા રાખી શકીએ કે જે થાય એ યથાયોગ્ય અમને મળતર આપે, વત્તા ઉનાળુ પાક માટે પાણીની સગવડ કરી આલે. કારણ કે 1 વીઘે લગભગ 15,000 થી 20,000 રૂપિયા ખર્ચો થયેલ છે, જે હાલમાં કંઈ મળી શકે એમ નથી અને કોઈ વળતરની આશા નથી. એટલે કહી શકાય કે એના ખેડૂતો એક જ વાત કરી રહ્યા છે કે તેઓનો સરકાર દ્વારા સર્વે કરાવી અને તેમને વળતર ચૂકવે. ફરીથી દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે તમામ ડાંગર છે આ તમામ ડાંગર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. હું પણ અત્યારે ડિઝાઇન્સમાં પાણીની અંદર ખેતરમાં ઊભો છું અને આ તમામ પાક નિષ્ફળ જવાના કારણે ગામ લોકોની એક જ વાત છે કે સરકાર દ્વારા આના સર્વે કરી અને તેમને યોગ્ય વળતર રૂપે સહાય ચૂકવવામાં આવે, તેમજ ઉનાળા દરમિયાન આ ખેડૂતોને જો પાણી આપવામાં આવે તો ફરીથી તે ઉનાળુ સિઝન લઈ શકે. કારણ કે શિયાળુ પાક પણ હવે નિષ્ફળ જવાનું લોકોને ભીતિ સેવાઈ રહી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પુનાજ, ખેડા. જિલ્લામાં 25 થી 28 ઓગસ્ટ દરમિયાન એટલે કે 3 દિવસ સુધી મેઘ કહેર જોવા મળ્યો હતો. ભારે વરસાદના પગલે મકાઈ અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું. એક તરફ જંગલી ભૂંડ અને નીલગાય દ્વારા પાકને નુકસાન કરવામાં આવ્યું, બીજી તરફ કુદરતનો કહેર પણ નજરે પડ્યો. ત્યારે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. જિલ્લામાં 1.61 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરાયું હતું, જેમાંથી 60,000 હેક્ટરમાં ભારે વરસાદ અને પવનના કારણે પાકને નુકસાન થયું હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. ખેડૂતો દ્વારા તંત્ર પાસે સર્વે કરી વળતરની માંગ કરાઈ રહી છે. ત્યારે આ અંગે જિલ્લાના ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે સર્વેની કામગીરી ચાલુ છે. થોડા સમયમાં નુકસાનનો ચોક્કસ આંકડો સામે આવશે, ત્યારબાદ સહાયની કામગીરી હાથ ધરાશે. અમારી બધાની રજૂઆત એવી છે કે ભારે વરસાદ થવાને કારણે મકાઈનો ઊભો પાક સદંતર નષ્ટ થઈ ગયો છે, બીજા પાકોને પણ ભારે નુકસાન થઈ ગયું છે. તો અહીંના બધા ખેડૂતોની બધાની માગ એવી છે કે તાત્કાલિક ખેતીવાડી વિભાગ દ્વારા આ જે પાકોને નુકસાન થયેલું છે એનું તાત્કાલિક સર્વે થઈ જાય. મકાઈ કરી હતી એમાં ભૂંડને રોજ ખાઈ ગયા અને ત્યાં પછી થોડું વધ્યું. વરસાદે બહુ નુકસાન કર્યું છે, પાણી ભરાયું, બધું જમીન દોષ મકાઈ થઈ ગઈ છે. એટલે હવે જે કંઈ હતું એ બધું જ પૂરું થઈ ગયું છે. એમાંથી ગુજરાન બધું ચલાવતા હતા પણ અત્યારે બધું જ પૂરું થઈ ગયું છે. એટલે હવે કંઈ જે કંઈ સરકારને માંગણી કરીએ છીએ જે કંઈ વળતર અમને થોડું ઘણું જે વળતર આપે. મકાઈનો પાક, સોયાબીનનો પાક, કપાસ અને શાકભાજીમાં અસરગ્રસ્ત થયેલ છે. કુલ અસરગ્રસ્ત વિસ્તાર જોઈએ તો ટોટલ 61,000 હેક્ટર જેટલા પાકના વિસ્તારમાં અસર થયેલ છે. પંચમહાલ જિલ્લામાં મઘા નક્ષત્રમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી, જેને લઈ નદી નાળા, ડેમ, જળાશય છલકાઈ ગયા છે, જેથી ખેડૂતોમાં એક તરફ શિયાળુ પાકના સિંચાઈ માટે પાણી મળવાની એક આશા બંધાઈ છે, સાથે સાથે જ ખેડૂતોમાં એક તરફ નુકસાની પણ થઈ છે. જે રીતે વરસાદી માહોલ પવન સાથે જામ્યો હતો અને જેને લઈ મકાઈનો જે પાક છે તે તમામ આડો પડી ગયો છે અને આડો પડી જતા જ ખેડૂતોનો તૈયાર થયેલો મકાઈનો પાક હાલ બિલકુલ ખલાસ થઈ ગયો છે એમ કહેવું પણ અતિશયોક્તિ નથી. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ, આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રમાણે હાલ ખેડૂતોની હાલત છે. ખેડૂત જુઓ છો, ખેડૂત નિરાશ વદને પોતાનો પાક આડો પડી ગયો છે તેને નિહાળી રહ્યો છે. માત્ર જૂજ દિવસોમાં 8 થી 10 દિવસમાં મકાઈનો પાક તૈયાર થયા બાદ લણવાની આરે આવી ગયો હતો અને જે તમામ પાક છે તે જમીનદોસ્ત થઈ ગયો, જેથી ખેડૂતોને હાલ મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પંચમહાલ જિલ્લાની વાત કરવામાં આવે તો 1,61,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ચોમાસાની ખેતી કરી હતી. જિલ્લામાં મુખ્યત્વે મકાઈનો પાક કરવામાં આવતો છે અને મકાઈના પાક પર ખેડૂતોને એક આશા બંધાતી હોય છે. જિલ્લા ખેતીવાડી અધિકારીના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લામાં 60,000 હેક્ટર જમીનમાં અસરગ્રસ્ત વિસ્તાર તરીકે હાલ સર્વે કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે જ આગામી દિવસોમાં સર્વેના રિપોર્ટ બાદ નુકસાન અંગેનું વળતર ચૂકવવા માટે સરકારને રિપોર્ટ કરવામાં આવશે. પરંતુ હાલ તો પંચમહાલ જિલ્લાના જે ખેડૂતો છે તે બેહાલ થયા છે અને તેમની કફોડી હાલત બની છે, જેથી ખેડૂતો દ્વારા સરકાર દ્વારા નુકસાનીના વળતર અંગેની માગણી કરવામાં આવી રહી છે. માં ગરમીનો પ્રકોપ રહી શકે છે તેવી આગાહી પણ રમણીક વામજાએ કરી છે. વર્ષની અંદર દિવાળીથી દિવાળી 26 વિછુડા હોવાથી એક વિછુડો એટલે 378 દિવસ ગરમીમાં ભાદરવા મહિનામાં અને પણ નોરતામાં પણ અતિ ભારે ગરમી પડશે. અને ગરમીનું કારણ હોવાથી કારણ કે હજી પણ એક જે આપણે કાનનો જન્મ થાય, જન્માથી અંદર જે ભૂર પવન એટલે ઈશાનનો પવન વાવવાથી અતિ ભારે ગરમી થશે.
વંથલીના આગાહીકાર રમણીક વામજાએ ખેડૂતોને પણ સૂચના આપી છે. શું કહ્યું તેમણે તે પણ સાંભળી લઈએ. આ ગરમીને કારણે આપણા ખેડૂત ભાઈને મારે વિનંતી છે, સાપ વીછી કરવાનો બનાવ વધારે બનશે. વૈશાખ વધ પડવાના દિવસે કૃતિકા નક્ષત્ર હોવાથી ત્યાં ભરણી નક્ષત્ર હોવાથી ભરણી નક્ષત્ર નથી એટલે ઘાસ ચારો પણ બગડશે. ખેડૂત માટે વિનંતી છે, તમે પાછતરા આ વરસાદ થવાથી અગાઉ જે માનવી ઓળેલી માનવી હોવાથી ઘાસ ચારો સાચવજો એવું મારું પૂરું અનુમાન છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાતના ભાદરવો મહિનો ભૂક્કા બોલાવશે. આ વાત અમે નહીં પરંતુ જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વામજાએ કરી છે. આગાહીકાર રમણીક વામજાની આગાહી સાંભળો. 13 તારીખથી 15 તારીખની અંદર વરસાદ સારો થશે. ગાજી કારણ કે ગરમી પ્રમાણ વધવાથી પવનની દિશા બદલાવાથી વરસાદ પણ સારો થશે ને બપોર પછી મંડાણી વરસાદ થશે. અને તારીખ 21/9 તારીખથી 28/9 સુધી કે હાથિયા નક્ષત્રની અંદર બપોર પછી ગાજી સાથે વરસાદ થશે અને મંડાણી વરસાદ થશે. 2 થી 7 ઇંચ વરસાદ થાય તેવું મારું પૂર્વ અનુમાન છે. રમણીક વામજાએ સપ્ટેમ્બર મહિનાની તારીખો સાથે આગાહી કરી છે. તારીખ 3/9/2024 તારીખ 9/9 વરસાદ તેમાંની અંદર એક વીછીડો બે છે. અત્યારે આ વરસાદ અમરેલી, ભાવનગર, જૂનાગઢમાં પણ બપોર પછી મંડાણી વરસાદ થાય અને આ વરસાદ હજી પણ ઘણી જગ્યાએ વરસાદ ગાજવી સાથે વરસાદ થશે. 3/9 થી 9/9 તારીખ સુધીમાં બપોર પછી મંડાણી વરસાદ થાય કારણ કે અતિ ભારે ગરમી પડશે. તેમણે ભાદરવામાં તીડના આક્રમણની પણ વાત કરી છે, તે પણ સાંભળીએ. કાર્તિક મહિનાની અંદર જે 12 માસ પૂનમને જોવા પદ્ધતિ હોવાથી જે તીડ પંખી રાજસ્થાન બોર્ડર ઉપર ભાદરવા મહિનામાં અત્યારે જે તીડ પંખી પણ દેખાશે. અત્યારે જે વરસાદ વરસી છે તે ગરમી પ્રમાણ વધારે રહેશે. ગુજરાતના ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર પણ વામજાએ આપ્યા છે. નવરાત્રિની અંદર હાથિયા નક્ષત્ર 5 નોરતા હોવાથી છેલ્લા પાયો પર નોરતાની અંદર વરસાદ થશે કારણ કે જે ગરમી પ્રમાણ હોવાથી હાથિયા નક્ષત્રની અંદર અને હાથીઓ 5 પૂરો થાય અને પછી ચિત્રા નક્ષત્ર દશેરા પછી જે શરદ પૂનમ ત્યારે પણ વરસાદ સારો થશે.